જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ઉચ્છલના રાયગઢ નદી કિનારે વાપીથી ઇન્દોર જતી ટ્રક પલટી. સ્થળ પરથી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકામાંથી પસાર થતી અને તાપી નદીને મળતી રાયગઢ નદી જે દેવચંદાની અને બાબરઘાટ તથા મોલીપાડા ગામ થઈને વહે છે. એ નદી ઉપર દેવચંદની ગામની સીમાથી પસાર થતા ઉચ્છલ નિઝર રોડ ઉપર આવેલા પુલની લગોલગ કિનારા પાસે અને સુરક્ષા રેલિંગ તળી આજરોજ વાપીથી મધ્યપ્રદેશના ઇન્દોર જતી માલવાહક ટ્રેનનો MH18BZ 4021 સવારના 6:30 થી 7 વાગ્યાના સમયે પસાર થતી હતી. ત્યારે આ ટ્રકના ચાલકને ઊંઘની ઝબકે આવી જતા ડ્રાઈવરના કબજામાં રહેલી ટ્રક પુલના સંરક્ષણ રેલિંગને તોડી નીચે 10 થી વધારે ફૂટ ઊંડા નીચા નદીમાં જવાના રસ્તા ઉપર પલટી ગઈ હતી. આ બનાવ સવારના સમયનો હોવાથી કોઈ મોટી જાનહાની થઈ નથી તથા ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. આ ટ્રક વાપીથી તાડપત્રી ભરી ઇન્દોર જતી હતી એવું ટ્રકના ડ્રાઈવરે જણાવ્યું હતું. સર્વર પાડવી તાપી.